ખેરગામમાં રામજી મંદિરથી અક્ષત કળશ પૂજન યાત્રા નીકળતા વોહરા સમાજના અગ્રણીઓએ પૂજન યાત્રાનું ભવ્ય સ્વાગત કરતા ખેરગામમાં કોમી એકલાસ માહોલ સર્જાયો હતો। ખેરગામ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તથા રામજી મંદિર ટ્રસ્ટ મહિલા મંડળ અને પ્રજાપતિ ભવાની મહિલા મંડળ દ્વારા આયોજિત અક્ષત કળશ પૂજન યાત્રાનું ભવ્ય આયોજન રવિવારે સાંજે કરવામાં આવ્યું હતું, જે યાત્રા રામજી મંદિરથી પ્રસ્થાન થઈ મેઇન બજાર, ઝંડા ચોક, દશેરા ટેકરી, ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં ફરી હતી। આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં થનાર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ખેરગામ ખાતે નીકળેલી અક્ષત કળશ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને શ્રી ખેરગામ સનાતન રામ મહોત્સવ મંડળ સહિતના કાર્યકરો જોડાયા હતા। ખેરગામ વોહરા સમાજના ખોજેમભાઈ, ફિરોઝભાઈ, મઝાહિરભાઈ, મોશીનભાઈ, સબીરભાઈ, ઇબ્રાહીમભાઈ સહિતના આગેવાનો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરતા કોમી એકલાસ માહોલ જોવા મળ્યો હતો। યાત્રા ખેરગામ ઝંડા ચોક, ગાંધી સર્કલ, આંબેડકર સર્કલ થઈ ખેરગામ રામજી મંદિર ખાતે સંપન્ન થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। યાત્રા દરમિયાન જય શ્રી રામના નારા સમગ્ર વિસ્તારમાં ગુંજી ઉઠતા સમગ્ર વાતાવરણ રામમય બન્યું હતું। આગામી દિવસોમાં ખેરગામ રામજી મંદિર ખાતે અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે। યાત્રાને સફળ બનાવવા ખેરગામ ભાજપ અગ્રણીઓ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ખેરગામ સનાતન રામ મહોત્સવ મંડળ સહિત મંડળના તમામ અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવી યાત્રાને સફળ બનાવી હતી। હું ધર્મેશ ગરુજા, ખેરગામ સનાતન રામોત્સવ મંડળના પ્રમુખ શ્રી આજ રોજ અયોધ્યાથી આવેલ અક્ષત કળશ, જેને અમે આજે અક્ષત કળશ પૂજન યાત્રા તરીકે ગામમાં ફેરવી મોહલ્લે મોહલ્લે ગયા। દરેક લોકોનો સારો સહકારીઓ, લોકોએ ઘરે એમની પધરામણીઓ કરી। ખેરગામ બજાર થઈ, દશેરા ટેકરીથી નવા રોડ થઈ, ઉંબારવાર થઈ, બજાર થઈ પરત પાછા રામજી મંદિર આવેલ છે, જેમાં ઘણા હિન્દુ ભાઈઓ બહેનો પણ આવેલા છે। બજારમાં અમને ખેરગામ દાઉદી વોહરા સમાજ તરફથી પણ દાન આપવામાં આવ્યું છે, જેઓ પણ અમારો સારો આવકાર કર્યો છે। તથા 21 તારીખે પણ આ જ રીતે સાંજે 4 કલાકે ગામમાં શોભાયાત્રાનું આયોજન કરવાનું છે, જેમાં દરેક ભાઈઓ બહેનોએ બધાએ જવાનું છે, દરેક ધર્મો આવી શકશે અને દશેરાથી આખા ગામમાં ફેરવવાનું છે। તેમજ 22 તારીખે સવારે પૂજન હવનનો કાર્યક્રમ છે। 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી દરમિયાન જે અયોધ્યાથી લાઈવ પ્રોગ્રામ આવશે એ દરેકોને બતાવવામાં આવશે। ત્યારબાદ મહાઆરતી બાદ ભોજનની વ્યવસ્થા રાખેલી છે અને ખેરગામ તાલુકાના તમામ ગામના લોકો ભોજન અને મહાપ્રસાદ લેશે। એવી હું દરેકને વિનંતી કરું છું, ખેરગામ તાલુકાના તમામ લોકો આ કાર્યક્રમમાં હાજરી આપે અને ખેરગામ તાલુકા લેવલે ભવ્ય મોટો પ્રોગ્રામ થાય, જે લોકોની યાદગારમાં રહેશે। ખેરગામ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, રામજી મંદિર ટ્રસ્ટ, રામજી મંદિર મહિલા મંડળ અને પ્રજાપતિ ભવાની મહિલા મંડળ દ્વારા આયોજિત પૂજિત અક્ષત કળશ યાત્રા મેં ભવ્ય આયોજન કરવામાં ખેરગામ આવ્યો।